નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વાંસદા તાલુકામાં આવેલા વાવાઝોડા માટે. વાંસદા તાલુકામાં ગઈકાલે એટલે કે 6/5/2025 રોજ સાંજના ટાઈમે જબરજસ્ત વાવાઝોડાનું માહોલ હતો. વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું. ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન છે. રસ્તા ઉપર તમને ઝાડો અને ડાળખાઓ તૂટેલા જોવા મળશે. લોકોના બજારમાં દુકાન અને લોકોના છાપરાઓ ઉડી ગયા છે. પણ વાંસદાથી ખડકાળા રોડ ઉપર આવેલી દર્શન હોટલના જે મસ્ત મોટું બોર્ડ હતું, તાપદાન બોર્ડ હતું, એ બોર્ડ પણ તૂટીને નીચે પડી જવા પામ્યું છે. એ અહેવાલ થોડા દિવસ અગાઉ જ જીજે દેશી ન્યૂઝના પેપરમાં અને ન્યૂઝમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે હાઈવે 56ની એક્ઝેક્ટ 20 ફૂટની અંદર ભારી ભરખમ અને મોટા બોર્ડની પરમિશન કોણે આપવામાં આવી, કોના આદેશથી આપવામાં આવી, કોણે આટલા મોટા સાઇન બોર્ડની પરમિશન રોડની એક્ઝેક્ટ 20 ફૂટમાં લગાવવાની પરમિશન આપવામાં આવી? પંચાયતે આપવામાં આવી, મામલતદાર શ્રી આપવામાં આવી, પ્રાંત અધિકારી આપવામાં આવી, ટીડીઓએ આપવામાં આવી? એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે આટલું મોટું બોર્ડ હોય અને રોડની એક્ઝેક્ટ બાજુમાં હાઈ ટેન્શન લાઈન અને વાયર જાય છે, ત્યારે આ બોર્ડ મૂકવાની પરમિશન કોણે આપવામાં આવી? એ અહેવાલમાં જણાવ્યું જ હતું કે જો આ બોર્ડ વાવાઝોડામાં તૂટશે તો કોઈકનો જીવ લેશે, પણ અધિકારીઓ અને તંત્ર દ્વારા અને હોટલના માલિકો દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવ્યું ન. છેવટે 6 તારીખના વાવાઝોડામાં એ બોર્ડ તૂટીને જમીનદોસ્ત થઈ ગયું. એ જમીનદોસ્ત તો થઈ ગયું, પણ સદનસીબે કોઈ પણ જાનહાનિ ન થઈ, કોઈ પણ નુકસાન ન થયું. ફક્ત જે સાઇન બોર્ડ હતું એ સાઇન બોર્ડ તૂટી જવા પામ્યું. પણ જો કદાચ સાઇન બોર્ડ તૂટ્યું ત્યારે કદાચ કોઈક એ સાઇન બોર્ડના તળિયે બેઠું હતું, કોઈક નીચે ઊભું હતું, કોઈ ગાડી પાર્કિંગ કરી હતી. કારણ કે એ હોટલના પાર્કિંગ વિભાગમાં આટલું મોટું બોર્ડ બનાવવામાં આવ્યું છે. કદાચ ગાડી ત્યાં હતી તો ગાડીનો પણ કચ્ચર ગાણ થઈ ગયો હોત, માણસ તો મરી જ ગયા હોત, પણ ગાડીને પણ નુકસાન થયું હોત. પણ આ ભારી ભરખમ બોર્ડ બનાવવાની પરમિશન કોણે આપી? સવાલ ત્યાં ઊભો છે. પણ અધિકારીઓને ધ્યાનમાં લાવ્યા બાદ પણ અધિકારીઓને આ વાત ધ્યાનમાં લાવ્યા બાદ પણ અધિકારીઓએ કોઈ પણ કાર્યવાહી ન કરી. ન તો પંચાયતના સરપંચે કરી, ન તો પંચાયતના તલાટીએ કરી. જ્યારે આ બોર્ડ તૂટ્યું છે ત્યારે હોટલના માલિકને લાખો રૂપિયાનું નુકસાન તો થયું જ છે, પણ કોઈ જીવ નથી ગયો. એ ખૂબ મોટી વાત છે. પણ હવે પછી આવા બોર્ડ એ જગ્યાએ પાછું લાગશે કે કેમ, એ પણ એક સવાલ છે. કારણ કે આવા સાઇન બોર્ડના લીધે મુંબઈમાં ગત વર્ષે જ 15 થી 20 જણના મૃત્યુ થયા હતા. એ સાઇન બોર્ડનું વર્લ્ડ રેકોર્ડ તરીકે ફેમસ હતું, પણ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે સાઇન બોર્ડ પડવાથી 12 થી 15 લોકોના મૃત્યુ થયા હતા, જેને લઈ હાઈકોર્ટમાં પણ કેસ ચાલે છે. છતાં પણ તંત્રને વાત ધ્યાનમાં લાવ્યા બાદ પણ તંત્રએ એ બોર્ડ ન ઉતરાવ્યું અને વાવાઝોડામાં એ બોર્ડ પડી ગયું. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ બોર્ડ ફરી પાછું ત્યાં રહેશે, ફરી પાછું ત્યાં ઊભું થશે કે પછી એને તંત્ર દ્વારા હટાવી લેવામાં આવશે, હટાવવાના આદેશ આપવામાં આવશે કે પછી એ આગામી સમયમાં જ જોવાનું રહેશે.